હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બાળકો આવી ગયા છે નાઈ ધોઈને અને સરસ મજાના બેસી ગયા છે. પૂછીએ કે તબિયત પાણી કેમ છે બાળકો? મજામાં. ધ્રુવભાઈ? મજા. ભૌતિકભાઈ? મજા. અરે વાહ. બાકીને ના આવે. હા, તમે 9 બધે આવે ને. હા, બધા આવે ત્યારે જ આપણે નાસ્તો આપવાનો હોય ને. લાલાભાઈ અહીંયા આવતા રહ્યો. કપડા નાખી દીધા વાડીમાં નાખી દીધા. હે લાલા, એવું નહીં કરવાનું. કપડા વાડામાં નહીં નાખી દેવાના પાછળ, પછી કોણ લેવા જાય? હા, એ વાડી કે વાડો એક જ છે ને. વાહે ઓલામાં નાખી દીધા ને, ભીખા દાદાના ખેતરમાં. હે ને? ત્યાં નાખ્યા ને. પછી લઈ આવ્યા કે હજી ન્યાન છે? લેવા જવાના છે ને? ના લઈ આવશે હમણાં. પછી ઓલા ભાણાને મોકલીશ ને એટલે લઈ આવશે. હેવીલ શું કરે છે? હેવીલ ઈ ખેંચી જાય છે મારો હાથ પકડીને, જો ને. તો અત્યારે બાળકોને નાસ્તો અપાઈ ગયો છે અને બાળકો રેડી છે. તો આપણે જોઈએ બાળકો શ્લોક બોલે છે. ચલો બાળકો, શ્લોક બોલો. અત્યારે બાળકો સરસ મજાની પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. રોટલી છે, દાળ ભાત છે, શાક છે, ભજીયા છે, છાશ છે. એ રીતનું મસ્ત ભોજન છે આજનું બાળકોને. બરાબર છે. તમે લોકો ત્રણેય જમતા નહીં હો. તમે લોકો જમવા માંડો. જય સ્વામિનારાયણ. આને રોટલી દ્યો. ખાવા માંડો હવે, તમે જમવા માંડો. જો બધા અમારા બાળકો કેવા હળી મળીને બેઠા છે અને બધાને અત્યારનો નાસ્તો છે એ પેંડા ખાવાના છે બધાને. અજય, તારે શું લેવું છે? હે અજય, શું લેવું છે તારે? ચપ્પલ લેવા છે? હે? અજયને ચપ્પલ લેવાના છે, લઈ આપશું. નૈતિક, એ નૈતિક, નૈતિક શું કરે છે તું? તારે પેંડા ખાવાના છે? પેંડા ખાવા છે તારે? પલોઠી વાળીને બેસી જા. હેલો, નૈતિકના પપ્પા બોલો છો? નૈતિકને લઈ જાજો, ઘરે આવું છે. હો, એને બાબા જવું છે, તમે લઈ જાજો નૈતિકને. આવો છો ને? હા, સારું, આવો હો. હા, મૂકું છું ભાઈ. હા, મૂકી દીધો. નૈતિક નીકળી ગયા છે, આવે છે. હો, ઈ પેંડા છે. હા, પેંડા છે. હા, ખા. અરે વાહ. ચલો દિવ્યા,
અહીંયા આવ. અહીંયા આવ. ચલો બધાને બબે બબે છે ને પેંડા તારે હિત અંબાવાના છે આમ પાછળ આલે. આજે છે ને અમે અહીંયા ગૌશાળામાં આવ્યા હતા બધા બાળકોને લઈને અને બહુ મજા આવી. એમને ખાલી આટો મારવા જ લઈને આવી હતી. ઓલ ચિલ્ડ્રન. રુદ્રભાઈ આવી ગયા છે, બરાબર છે. એમનું વેકેશન પૂરું થઈ ગયું છે એટલે બધા બાળકો આવી ગયા છે અને અત્યારે બાળકોનું જમવાનું પણ સાંજનું રેડી થઈ ગયું છે એટલે બાળકોને પણ જમાડી લઈએ એ રીતનું છે. તો બાળકો જમવા બેસે ત્યારે બાળકોને મળીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ભણવાના છીએ? શાકભાજીના, ફળોના, ફ્રૂટના, પ્રાણી, પક્ષી, જીવજંતુ, બરાબર છે. એ બધાના નામ બોલાવીશ અને તમારે પણ બોલવાના છે. ગુલાબ, ચંપો, ચમેલી, ગલગોટો, બારમાસી, કરેલ, જાસૂદ. ચલો હવે આપણે બોલીશું ગાય, ભેંસ, બળદ, ગધેડું, ઉંદર, સસલું, ઊંટ, ઘોડો, હાથી, ખેડૂ, સસલું, પોપટ, મોર. કાના, મોર કેમ બોલે? બોલતો કાના, મોર કેમ બોલે? હા બધાય તો મોર કેમ બોલે? કેમ બોલે? પણ કેમ બોલે મોર? અરે પાછો બોલાય તો, પાછો બોલાય તો. હા કેમ બોલે મોર? અરે વાહ, ચલો નીચે બેસી જાઓ. એના પછી આપણે હવે બોલીશું શાકભાજી. બટેકું, બટેકા, ડુંગળી, આદુ સ્વાદમાં કેવું હોય? તીખું. ઓકે. મરચા, કોબી. કોને ભાવે છે વધારે કોબીનું શાક? ફ્લાવર, રીંગણા, ટમેટા, કેપ્સિકમ, મરચા, લસણ, તુરિયા, દૂધી, ગલકા, મૂળો, ભીંડો, ગુવાર. ત્યાર પછી આપણે બોલશું ગાજર. નહીં, આવી ગયું. એનિમલ્સ બોલશું. એનિમલ્સ બોલાઈ ગયા છે મોસ્ટ ઓફ ધ બધા. બિલાડી, કૂતરો, હાથી, ઊંટ. ચલો હવે આપણે બોલીશું ફ્રૂટના નામ. સફરજન, કેળા, બોર, ચીકુ, દાડમ, તરબૂચ, કેરી. કેટલી ખાધી તમે લોકોએ કેરી? કઈ બધી બહુ બધી. મજા આવે છે? ઓકે. હવે તો દીદી હવે તો ઘરે જવાનું મળે જ નથી.
નથી થતું ને હવે ના. થોડાક દિવસ એવું થતું હતું ને હા. ચલો નીચે બેસી જાઓ પછી પછી ચેરી ચેરી, નારંગી કેળા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.